માવઠાએ ગુજરાતમાં 10 લાખ હેક્ટર જમીનમાં ખેતીને નુકસાન પહોંચાડ્યું છે, ત્યારે ખેડૂતો આર્થિક રીતે તબાહ થયા છે। બીજી તરફ કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીએ સર્વેની કરેલી જાહેરાતમાં વિસંગતતા ઊભી થતા સરકારની જ વિશ્વસનીયતા સામે સવાલ ઊભા થયા છે। આ જોતા ખુદ સરકાર જ ગોથે ચડી હોય તેવું ચિત્ર ઊભું થયું છે। પાક નુકસાનીનો સર્વે કરી સહાય કરવા સરકારે ખાતરી આપી છે, ત્યારે ખેડૂતોમાં એવો અવાજ ઉઠ્યો છે કે ખેતીને એટલું નુકસાન પહોંચ્યું છે કે સહાયની નુકસાનીની ભરપાઈ થાય તેમ નથી। આ જોતા ખેડૂતોના બેંક ધિરાણ દેવું માફ કરો। ચાલુ વર્ષે ચોમાસું ખેડૂતો માટે લાભદાયી ઓછું નીવડ્યું છે, જ્યારે નુકસાનકારક વધુ સાબિત થયું છે। ભારે વરસાદ વરસતા લગભગ ચોમાસું પાક લઈ શક્યો નથી। હજુ તો પાક નુકસાનીના સર્વેને લઈને ખુદ સરકારમાં જ વિસંગતતા સર્જાય છે, કેમ કે કૃષિ વિભાગના પરિપત્ર મુજબ 20 દિવસમાં સર્વે આટોપી લેવાશે। કૃષિ મંત્રી વાઘાણીએ જાહેરાત કરી છે કે 7 દિવસમાં સર્વે પૂર્ણ થઈ જશે। હવે મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું છે કે 3 દિવસમાં સર્વે પૂર્ણ કરીને પેકેજ જાહેર કરાશે। હવે સાચું શું? હજુ સુધી સરકાર નક્કર નિર્ણય પર પહોંચી શકી નથી, પરિણામે ખેડૂતો રોષે ભરાયા છે। એટલું જ નહીં, વિસંગતતા ઊભી થતા ખેડૂતોને સરકાર પ્રત્યે વિશ્વસનીયતા ઘટી ગઈ છે। તો ખેડૂતોનું દેવું માફ ક્યારે? ગુજરાતમાં કમોસમી વરસાદનો જે રીતે માર સહન કર્યો છે, અત્યાર સુધી સિઝનનો 128% વરસાદ પડ્યો છે। માવઠાના પગલે ખેડૂતોના સપના પણ ધોવાયા છે। મગફળી, બાજરી સહિત પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે। સરકાર પાસે ખેડૂતોની પાક નુકસાનીના વળતરની માંગ કોંગ્રેસ પણ ખેડૂતોની સાથે વિરોધમાં જોડાયું છે। કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। સરકારને સર્વેના નાટક બંધ કરી ખેડૂતોનું દેવું માફ કરવા રજૂઆત કરાઈ છે। અગાઉ પ્રદેશ કિસાન કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રીને પત્ર લખાયો હતો। ખેડૂતોના પાક ધિરાણ દેવું માફ કરવા રજૂઆત કરાઈ છે। સરકાર હવે ક્યારે ખેડૂતોની વેદના સાંભળે છે તે સૌથી મોટો સવાલ છે।